નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાનની ટીમના જે ક્રિએટરો છે, જેમાં કોના સગા ભાઈઓ છે, કોના મેરેજ થઈ ગયેલા છે અને કોને કેટલા દીકરાઓ અને દીકરીઓ છે મિત્રો, એ બધું જ આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. અને મિત્રો વિડીયો જોતા મેં એક વાત જણાવી નાખું કે આપણે એક લાઈવ સિરીઝ શરૂ કરી છે, જેના અંદર તમે પોતાનું નામ અને ગામ લખશો તો આપણે લાઈવ વિડીયો ચાલુ કરીશું. એના અંદર તમારું નામ અને ગામ આપણે કોમેન્ટના માધ્યમથી વાતચીત દર્શક મિત્રોને જણાવીશું. તો મિત્રો નામ અને ગામ કોમેન્ટમાં લખતા હવે મિત્રો આપણે વાત કરીએ વાઘુબાની. વાઘુબાના કુલ 5 ભાઈઓ છે, જેમાં વાઘુબા, મફુ કાકા, વિષ્ણુસિંહ અને બીજા 2 ભાઈઓ છે. આમ કરીને કુલ 5 ભાઈઓનો પરિવાર છે. વાઘુબાના પિતાશ્રીનું અવસાન થઈ ચૂક્યું છે. વાઘુબા પણ એસબી હિન્દુસ્તાનીના સૌથી જાણીતા કલાકારોમાંના એક છે અને વાઘુબાનું સાચું નામ પણ વાઘુસિંહ છે. હવે મિત્રો આપણે વાત કરીએ હરિબાની, જેમનું સાચું નામ દશરથ છે. અને મિત્રો તમને ખબર જ હશે કે ગમે તે એસબી હિન્દુસ્તાનીની જે પ્રોડક્ટ બહાર પાડવામાં આવે એમાં નામ પણ હરિબાનું હોય છે. જેમ કે હરિબાની ચા, હરિબા પ્રીમિયમ ગોટા બેસન, હરિબાનું મરચું, હરિબાનું હળદર. તો મિત્રો આ બધી જ પ્રોડક્ટ ઉપર નામ છે હરિબાનું. હવે મિત્રો આપણે વાત કરીએ હરિબાના ભાઈની, તો હરિબાના સગા ભાઈ છે દિલીપસિંહ. આમ કરીને બંને સગા ભાઈઓ છે. હરિબા પણ ટીમના મહત્વના કલાકારોમાંના એક છે. હવે મિત્રો આપણે વાત કરીએ બાસ્કુજીની, જેમને જીલાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભરતસિંહના સગા ભાઈઓ છે. આમ ભરતસિંહ અને જીલાજી બંને સગા ભાઈઓ છે. હવે મિત્રો આપણે વાત કરીએ ભૂપતજીની, તો મિત્રો ભૂપતજી અને બલવંતસિંહ બંને સગા ભાઈઓ છે. બંને એસબી હિન્દુસ્તાની ટીમના સૌથી મહત્વના સભ્યો છે અને એ પણ એક અને મિત્રો ભૂપતસિંહ પણ એક્ટિંગ કરે છે. હવે મિત્રો આપણે વાત કરીએ ખેગારજીની, તો મિત્રો ખેગારજીનું સાચું નામ છે ભાવેશ અને ભાવેશના એક ભાઈ અને એક બહેન છે. આમ કરીને કુલ 3 ભાઈ બહેનો છે. હવે મિત્રો આપણે વાત કરીએ અભિકની, તો અભિકના કુલ 3 ભાઈઓ છે, જેમાં અભિક, અર્જુનસિંહ અને કરણસિંહ. આમ કરીને 3 સગા ભાઈઓ છે. હવે મિત્રો આપણે વાત કરીએ મફુ કાકાની, તો મિત્રો તમને ખબર જ હશે કે અત્યારે શુદ્ધ ઘી બહાર પાડવામાં આવી છે, તો એમાં નામ પણ કોનું છે? મફુ કાકાનું. અને આમ મિત્રો મફુ કાકા વાઘુબાના સગા ભાઈ છે. વાઘુબાના કુલ 5 ભાઈઓમાંના મફુ કાકા પણ એક છે અને તે પણ ટીમના જાણીતા કલાકારોમાંના એક છે. અને મિત્રો તમને ખબર જ હશે કે છેલ્લે શિખામણ આપવા કોણ આવે છે? મફુ કાકા જ આવે છે, જેનાથી આખી મેટરનો અંત જ આવી જાય છે. અને મિત્રો તમને ખબર છે કે છેલ્લો એમનો ડાયલોગ શું હોય છે? કોઈ દિવસ ખમા મજા થશે નહીં. હવે મિત્રો વાત કરીએ એવા ગાયક કલાકાર કે જેમનો ગાયકી આખા ગુજરાતમાં ફેમસ છે ને એમના જેવી કોપી પણ કેટલા લોકો કરે છે, પણ કોપી થઈ શકતી નથી. એવા જાણીતા કલાકાર ફૂમતારજી ઉર્ફે મહેન્દ્રસિંહ વામૈયાની આપણે વાત કરવાના છીએ. એમના કોણ ભાઈઓ છે, એમને કેટલા દીકરાઓ કેટલી દીકરીઓ છે મિત્રો, પણ વિડીયો છેલ્લે સુધી જો અવશ્ય જોઈ લેજો. તો ચલો આપણે વાત કરીએ ફૂમતાજીની, તો ફૂમતાજીનું સાચું નામ મહેન્દ્રસિંહ છે. તેઓ એસબી હિન્દુસ્તાની ટીમના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. તેમના 2 ભાઈઓ છે, જેમાં એકનું નામ મગુબા એટલે કે મંગુબા અને બીજાનું નામ છે કલજી. ફૂમતાજીને 2 દીકરીઓ અને 1 દીકરો છે. તેમના દીકરાનું નામ શનિ છે. હવે મિત્રો તમને ખબર જ હશે કે બલવંતસિંહનું કાર્ય શું છે મિત્રો? તમને ખબર જ હશે કે એ ડાયરેક્ટર છે, એટલે કે કયા ટાઈપનો વિડીયો બનાવો, એમાં શું ટોપિક લાવો વગેરે પ્રકારનું અને શું માર્ગદર્શન આપવું વગેરે પ્રકારનું કાર્ય બલવંતસિંહ સંભાળે છે. તો મિત્રો આ હતી એસબી હિન્દુસ્તાની ટીમના તમામ સભ્યો અને તેમના પરિવાર વિશે ઉપલબ્ધ માહિતી. જો મિત્રો તમને આ માહિતી ગમી હોય અને ખરેખર તમે આ માહિતી પહેલી વાર જાણી હોય તો કોમેન્ટમાં તમે પોતાનું નામ અને ગામ લખવાનું ભૂલતા જ નહીં. અને મિત્રો કોઈ અમારાથી કોઈ માહિતી રહી જતી હોય તો તમે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. આ બધી યુટ્યુબમાંથી માહિતી લીધેલી છે અને એ વિડીયોનામાં દર્શાવેલી છે. તો મિત્રો કોઈ ભૂલ જણાય તો કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. આપણે દરેકનું મૂલ્યાંકન કરીશું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કોમેન્ટના માધ્યમથી તમારું નામ અને ગામ લખતા જ જજો અને વિડીયોને લાઇક કરજો. ના નવી આઈડી બનાવી છે સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય જોગમાયા.